આપણે મિત્રો અંબાજી પહોંચી તો ગયા, પરંતુ અહીંની તકલીફવાળી વાત એ છે કે અહીંયા આપણે આજે જે છે એ સોલો ટ્રીપમાં છીએ, સિંગલ છીએ, એટલા માટે આપણને ક્યાંય રૂમ નથી મળતો. હજુ લગભગ કલાકથી ફરું છું, હજુ સુધી ક્યાંય આપણને રૂમ મળ્યો નથી. આપણે લગભગ મિત્રો 15 જેટલી હોટલ અને ગેસ્ટ હાઉસ કે ધર્મશાળા ફરી વળ્યા, પરંતુ સિંગલ હોવાના કારણે આપણને હજુ ક્યાંય રહેવા માટેની વ્યવસ્થા અંબાજીમાં મળી નથી. હવે આ લોકોને કેમ સમજાવવું કે હું સોલો ટ્રીપ માટે નીકળ્યો છું, તો સિંગલ જ હોઈશ ને. જોઈએ હવે ક્યારે આપણને રૂમ મળે છે. એક તો આપણે ઈડરિયો ગઢ ચડીને ખૂબ જ થાકી ગયા છીએ અને અહીંયા આવતા થોડીક તકલીફ આપણને વધારે થઈ રહી છે. ગુડ મોર્નિંગ અંબાજી. સવારના લગભગ 6:45 જેવું થયું છે અને આપણે જે છે એ અહીંયા અંબાજી મંદિરે 7 વાગે આરતી થાય છે, તો આપણે જે છે એ આરતીમાં જવા માટે નીકળી ગયા છીએ. આજે મિત્રો અહીંયા જે પવિત્ર પરિક્રમા ગબ્બર ડુંગરની શરૂ થઈ રહી છે, બેગ છે તે આપણે પાછું આપણી હોટલ ઉપર મૂકી અને પરિક્રમામાં જવાના છે. તો ચાલો હું તમને આજે ગબ્બર ડુંગરની પરિક્રમા કરાવું. આ જે પરિક્રમાનો આખો રૂટ છે, તો એ રૂટની અંદર 51 શક્તિપીઠ જે આવેલી છે વિશ્વભરમાં, એમાંની 50 શક્તિપીઠ જે છે એ પરિક્રમાના રૂટમાં આવે છે. ત્યારબાદ ગબ્બર ડુંગર છે, તો ડુંગરની ઉપર 51મી શક્તિપીઠ માં અંબાજીનું મંદિર આવેલું છે. તો આજે આપણે 51 શક્તિપીઠના દર્શન કરીશું. મિત્રો એ પરિક્રમાનો માર્ગ છે, તમે જોઈ શકો છો, શક્તિપીઠ દર્શન પરિક્રમા માર્ગ. ફોલો કરો, લાઈક કરો. એમ
તો આજે અંબાજી પરિક્રમા છે એનું આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે. મોટા ભાગે જાન્યુઆરીના એન્ડમાં જે છે એ આયોજન કરવામાં આવતું હોય છે. આ પરિક્રમાનો જે રૂટ છે લગભગ 3 કિલોમીટર જેટલો રૂટ છે. કાલે જે મિત્રો થાક લાગેલો અને મનમાં એવું થયું હતું કે સોલો ટ્રીપ ખૂબ જ અઘરી છે, પરંતુ આજે આપણે જે છે આપણું બેગ છે એ હોટલ ઉપર જ મૂકીને આવ્યા છીએ. અને અહીંયા જે આવ્યા પછી અહીંયાનો જે આનંદ છે એ ખરેખર ખૂબ જ અકલ્પનીય છે, જેનું કોઈ વર્ણન ના થઈ શકે. દર્શન કરવા મારું મનરું આજ લોભે, મનરું મારું લોભે ને અંબે અંબે બોલે. તો અહીંયા આપણી પાછળ મિત્રો તમને જે છે એ અરવલ્લીની પર્વતમાળા જોવા મળશે અને આ બાજુ છે એ અંબાજી શહેર જોવા મળશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઓકે, હું આરોગ્ય કેન્દ્રમાં જોબ કરું છું, બોટાદ સાળંગપુર. તો મિત્રો આપણી આ સફરની અંદર હું તમને ભારતની અંદર જે આવેલી 51 શક્તિપીઠો છે એ દરેક શક્તિપીઠના હું તમને દર્શન કરાવવાનો છું. જે આપણે રસ્તામાં નીચેથી આવ્યા તો જે પણ મંદિરે હતા દર્શન કર્યા તે દરેક ભારતની અંદર આવેલું એક શક્તિપીઠ છે. ટોટલ પરિક્રમા દરમિયાન 50 શક્તિપીઠોના દર્શન કરશો અને ઉપર ગબ્બર ઉપર જે લાસ્ટમાં 51મું શક્તિપીઠ છે મા અંબાજીનું, તેને આપણે છેલ્લે દર્શન કરીશું. મારે કોની પરમિશન લેવાની છે, કોને શું કહેવાનું છે જણાવી દો.
એટલે મને આગળ ખબર પડે થોડો બધી જગ્યા આવો તમે. તો 51 શક્તિપીઠના દર્શન કરવા જઈએ ત્યાં રસ્તામાં જે છે એ સન પોઈન્ટ આવે છે, જ્યાંથી સૂર્યનો મસ્ત મજાનો નજારો પણ તમે જોઈ શકો છો. કાંઈ પણ લો આવો. હા, હા, એમ તો ઘડી ખમો તમને બતાવું ક્યાં છે. અલ્પેશ સોલંકી, સાળંગપુર હનુમાનજીનું. સારંગપુર યસ, પ્રોપર સારંગપુર. યસ. અમારે છે ને અહીંયા તો દાવી જેટલો ટ્રાફિક હોય ને ભાદરવો છોડે ત્યારે પછી દર્શન થઈ જાય. કઈ નેટવર્ક નહીં હોય. હા, નેટવર્ક નથી. અને ત્યાં દર્શન કરી કરવાના.
દરેક શક્તિપીઠનો શણગાર તમે જોવો મિત્રો, ખૂબ અદ્ભુત રીતે શણગાર કરવામાં આવેલો છે. ખરેખર ખરેખર અદ્ભુત આયોજન કરવામાં આવેલું છે. અહીંયા દરેક જે શક્તિપીઠ છે, દરેક મંદિરનો શણગાર ખૂબ જ જોરદાર કરવામાં આવ્યો છે. જે આપણું પહેલાં તો અહીંયા કોઈ આવવાનો પ્લાન આપણો જે છે એ આવવાનો નહોતો, પરંતુ અચાનક આપણે જે છે એ આવવાનો પ્લાન બનાવી નાખ્યો. પરંતુ જે અહીંયા આવ્યા એ ખરેખર અદ્ભુત છે. સિત્તેર વર્ષના દાદા દાદી જો તમે જોઈ શકો છો. 75. તો અહીંયા તમે પરિક્રમામાં આવો તો જે છે હિંચકા અને લપસણીની બાળકો માટે વ્યવસ્થા છે, પણ અહીંયા દાદા દાદી હિંચકા ખાઈ રહ્યા છે. પરિક્રમાના રૂટ દરમિયાન અહીંયા સેવાભાવી જે યુવાનો છે એમના દ્વારા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. તમે કોઈ પણ દેશમાં વસ્તુ લો, રશિયા, ભારત સહિત બીજા દેશો ખરા Yeah.
અહીંની ઘણી બધી જે શક્તિપીઠો છે તે ગુફાઓની અંદર પણ આવેલી છે. વાળી સીટ જોઈજો. હા, अंदर ले जाओ मस्त मारे पट्टी है क्या? बस बस चलो माताजी જય માતાજી. अब ये वीडियो ले पाकिस्तान पाकिस्तान ये बोल जाए તો આપણે જે પરિક્રમામાં જતા હતા તો એક આપણને મિત્રોનું ગ્રુપ મળી ગયું, તો આપણે પણ એમને વિડીયોમાં કેદ કરી લીધા. આજે અમે પાલનપુરથી 51 શક્તિપીઠ યાત્રાને અહીંયા પરિક્રમા કરવા આવ્યા. તેમાં આજે 46માં શક્તિ પૂર્ણ કર્યું અને બહુ આનંદ આવ્યો. અને અહીંયા જે ગુજરાત સરકારનું જે આયોજન હતું બહુ જબરજસ્ત આયોજન હતું, જેમાં ગુજરાત સરકારને બી ધન્યવાદ અને શુભેચ્છા પાઠવીએ છીએ. જે પણ જે આ 51 શક્તિપીઠ જઈ નહીં શકતા, જે અહીંયા જો 51 શક્તિપીઠના દર્શન કરે તો એ બહુ ધન્યતા અનુભવે છે. બોલ મારી અંબે, બોલ મારી અંબે. કેમ કે જે આ શક્તિપીઠ 51 શક્તિપીઠ છે તે ગુજરાત
અને ભારતભરમાં અને નેપાળ, પાકિસ્તાન, અલગ અલગ ઘણા બધા દેશોમાં જે 51 શક્તિપીઠ જે છે એ આવેલી છે. તો ઘણા લોકો ત્યાં દર્શન માટે જઈ શકતા નથી. તો અહીંયા આબુ ગબ્બર પર્વતની પરિક્રમા કરી અને 51 શક્તિપીઠના દર્શન કરી શકે છે. સાચી વાત છે તમારી. બોલ મારી અંબે. જય જય અંબે. તો ચાલો મળીએ મિત્રો. જય અંબે. જય. શું? હા હા. નહીં થતો. હું શું સાળંગપુર. કેમ નેટવર્ક નહીં આવતું ને? તમે મિત્રો પરિક્રમા દરમિયાન તમને સંપૂર્ણપણે ઘણા બધા લોકો પણ મળશે રસ્તામાં. અને ખાસ તમે શરૂ કરો ત્યારથી લઈને પરિક્રમા પૂરી કરો ત્યાં સુધી ભજન કે જે છે એ ગરબાની સાઉન્ડ સિસ્ટમ દ્વારા વ્યવસ્થામાં રસ્તામાં કરવામાં આવેલી છે. પરિક્રમાના રૂટ દરમિયાન દરેક જગ્યાએ જે છે એ આરોગ્યની ટીમ દ્વારા દવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો દરેક પ્રકારની દવા અહીંયા ઉપલબ્ધ હોય છે. તો સાહેબ શ્રી છે મેડિકલ ઓફિસર, એમને આપણે એમની પાસેથી જાણીએ કે કઈ રીતના વ્યવસ્થા હોય છે અહીંયાની. હા, અહીંયા 51 શક્તિપીઠ પરિક્રમા અંતર્ગત અત્યારે લાખો પબ્લિક આવતી હોય, યાત્રાળુઓ આવતા હોય છે, જેથી કરીને તેમને પરિક્રમા દરમિયાન કોઈ પણ તકલીફ ના થાય. જેમ કે શ્વાસ ચડવો, બીપી છે, એવા હાર્ટના દર્દીઓ હોય કે જેને ઇમરજન્સી સેવા પણ મળી રહે, અને પ્રાથમિક શરીરનો દુખાવો, પગનો દુખાવો એવું હોય તો પ્રાથમિક સારવાર અંતર્ગત જે પણ દવા ગોળી આપવાની હોય છે, જે પણ ટ્રીટમેન્ટ ઇમરજન્સી આપવાની હોય છે, તમામ અમે સાધન સામગ્રી સાથે રાખેલી છે. જય અંબે. 51 શક્તિપીઠમાં બહુ મજા આવી. માના દર્શન કર્યા. તો આપણે અંબાજીમાં 51 શક્તિપીઠોમાંની પરિક્રમા દરમિયાન 50 શક્તિપીઠોના દર્શન કરી લીધા છે. હવે ગબ્બર ડુંગર ઉપર જે શક્તિપીઠ 51મી શક્તિપીઠ આવેલી છે, હવે તેના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. ખરેખર આ જે પરિક્રમાનો આનંદ છે તે માણવા જેવો છે. જેવી રીતના ગુજરાતની અંદર ગિરનાર પરિક્રમા છે, તેટલું જ મહત્ત્વ અહીંયા આવેલ અંબાજી શક્તિપીઠની પરિક્રમાનું રહેલું છે. તો એકવાર અવશ્ય દર્શન કરવા માટે અહીંયા પધારવું જોઈએ. તો ચાલો હવે જઈએ 51મી શક્તિપીઠ ગબ્બર ઉપર માતાજીના દર્શન કરવા માટે.
દરરોજના લગભગ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે એ અંબાજી માતાના દર્શનાર્થે અહીં આવતા હોય છે. એનર્જી ડ્રિંક, લેમન જ્યુસ. જો તમે રસ્તામાં માતાજીના દર્શન કરવા જાઓ અને થાકી જાઓ તો અહીંયા જે છે એ દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. ગ્લાસમાં આપણે જે રસ્તે પરિક્રમા કરીને આવ્યા તમે અહીંયાથી નીચે જોશો તો આ બાજુ પર્વતની નીચે થઈ અને અહીંયા આ જે છે એ પરિક્રમાનો આપણો રસ્તો હતો. ત્યાંથી આપણે અહીંયા જે છે એ ઉપર ચડ્યા છે ગબ્બર પર્વત. ખૂબ જ ખતરનાક અને મોટા પથ્થરો આવેલા છે તો કદાચ એક પથ્થર પણ જો નીચે આવે તો ખૂબ જ અઘરું પડી જાય મિત્રો. માના ડુંગર ઉપર આવી ગયા પ્રસાદીમાં બાકી કરી લેજો. માને ચડાવવા માટે પૂજા બોલે લેજો. મંદિર આવી ગયો પ્રસાદીમાં બાકી અલ્પેશ સોલંકી મારી યુટ્યુબ ચેનલ ઉપર આવે. જય મહારાજજી નાશ મહારાજ દૂર કરવા અહીંયા મિત્રો જો કઈ રીતના પથ્થરની ગુફા જેવું બનેલું છે. ભાઈ અમારો આ આ રસ્તા હા બોલો ને. ભાઈ અમારો ઇતિહાસ છે ગુજરાતીઓનો ઇતિહાસ આ બધું જૂનામાં જૂનું આ વર્ષોથી ચાલી ચાલશે પેઢીની પેઢી આવશે જોશે માતાના દર્શન કરશે. બસ નમસ્તે.
रुद्रा नहीं निकल पाओगे तो। क्या तुम्हारा नाम क्या है? श्लोक और रुद्रा, पतली गली से निकलने की कोशिश कर। જેમ્બે 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 બોલો ભાઈ, લીંબુ જવા દો ભાઈ. જેમ્બે જેમ્બે બોલો ભાઈ. અંબાજી ગબ્બર દર્શન કરી અને નીચે ઉતરી ગયા છીએ. ઘણા બધા રસ્તામાં મિત્રો મળ્યા જેઓ આપણને યુટ્યુબ ઉપર જે ફોલો કરતા હતા, સબસ્ક્રાઈબ કરેલા છે. આપણને ઘણા બધા મિત્રો મળી ગયા. ખૂબ જ મજા આવી. આવવા જેવું, જોવા જેવું મહત્ત્વનું હિન્દુ ધર્મનું જે છે એ ધાર્મિક સ્થાન છે. તો એકવાર અવશ્ય અંબાજીની મુલાકાત લેવી જોઈએ. પરિક્રમાના રૂટ દરમિયાન આપણે જે છે એ રિટર્ન સરકારી બસની અંદર આવી રહી છે. સરકાર શ્રી દ્વારા 3 દિવસ માટે જે છે એ સરકારી બસની સુવિધા અંબાજીથી જે છે કરવામાં આવી છે. અંબાજી ગબ્બર, અંબાજી ગબ્બર. ગઈકાલનો જે ઈડર ગાઢે ચડવાનો થાક અને આપણને જે છે એ રાત્રે હોટલની શોધવામાં જે મુશ્કેલી થઈ, પણ જે થાક હતો ને એ થાક આજની પરિક્રમા અને ગબ્બર દર્શન કર્યા પછી એકદમ થાક ઉતરી ગયો. અહીંથી આપણે હવે અંબાજીને વિદાય કહી દઈશું અને ત્યાં હવે આપણું જે બેગ છે તે હોટલ પર છે. તો હોટલથી આપણું બેગ લઈ અને આપણે હવે બસ ડેપોથી બોટાદ તરફની સફરે નીકળી જઈશું.